સુરેન્દ્રનગર આરટીઓ વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું. આનો કોઈ ઉકેલ નહીં આવે તો 4 માર્ચથી માસ CL ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. સુરેન્દ્રનગર આરટીઓના અધિકારી કર્મીઓના વિવિધ પ્રશ્નો અને માંગણીઓની વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવેલી છે. ત્યારે આનો હજુ સુધી કોઈ ઉકેલ નહીં આવતા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે તેના પડઘા સુરેન્દ્રનગરમાં પણ પડતા આરટીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી સહિતના કાર્યક્રમો કરાઈ રહ્યા છે. આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રોબેશન ચેકિંગમાં પડતી હાલાકી, ફ્લાઇંગ પદ્ધતિની ચેકિંગની વ્યવસ્થા, હેડક્વાર્ટરથી દૂર ચેકિંગ પોઈન્ટ પર આવવા જવા સરકારી વાહન, સળંગ 7 નાઇટ શિફ્ટની ફરજ સહિતની વિવિધ માંગો અંગે છેલ્લા ઘણા સમયથી વાહનવ્યવહાર વિભાગને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાંની કોઈ જ નિવેડો ન આવતા આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 4 માર્ચથી પણ અચોક્કસ મુદતની માસ CL પર જવાની ચીમકી આપી હતી. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા છે કે જે આ બાબતમાં ફક્ત ખાલી સુરેન્દ્રનગર જિલ્લા નહીં પરંતુ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટર વાહન ઇન્સ્પેક્ટરોને પડતી દુવિધા માટે ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ એસોસિએશન દ્વારા વિવિધ પ્રશ્નો જે લાંબા સમયથી પડતર હોય તે બાબતમાં 26 તારીખથી વખતો વખત સરકારને રજૂઆત કરવામાં આવેલ, પરંતુ જેનો ઉકેલ નહીં આવે જે બાબતે મોટર વ્હીકલ ટેકનિકલ એસોસિએશન દ્વારા 26 તારીખથી વિવિધ કાર્યક્રમો દ્વારા આંદોલન કરી આ બાબતના સરકારને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવે છે. કયા કયા પ્રશ્નો છે સર? પ્રશ્નો વિવિધ છે, જેમ કે ઘણા સમયથી અમુક ઇન્સ્પેક્ટરોના 10 વર્ષ થઈ ગયા પરંતુ પ્રોબેશન ક્લિયર નથી થયા. પછી પ્રમોશન બાબતના બી પ્રશ્નો છે, જેમ કે સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3માંથી તેમને વર્ગ 2માં મોટર વાહન નિરીક્ષક તરીકે બઢતીની પ્રક્રિયા હજુ ઘણા ઇન્સ્પેક્ટરની પૂરી નથી થઈ છે, એ બાબતના પ્રશ્નો છે. પછી જિલ્લાઓમાં ચેકપોઇન્ટ જે આપેલ છે તે ચેકપોઇન્ટમાં પૂરતી સુવિધાના પ્રશ્નો છે, પૂરતી સુવિધા નથી મળતી. પછી આવવા જવા માટે વાહનોના માટેનો પ્રશ્ન છે. એવા ઘણા કુલ 19 જેટલા પ્રશ્નો છે જે બાબતમાં